આજે આપણે દાળ પૂરી બનાવવાની છે ને એની અંદર ચણાની દાળ આવે બરોબર, બટેકાનું રચાવાળું શાક આવે તીખું, અને ફુદીનાની ચટણી આવે. આ ચણા દાળ છે આપણે 800 ગ્રામ લીધી હતી. અમે રાતે પાણીમાં ગરમ પાણીમાં પલાળી દીધી હતી. એકવાર આ દાળને ધોઈ નાખી છે, એની અંદર 2 ગ્લાસ પાણી છે, ગરમ પાણીમાં બાફી નાખવાની છે. આ આપણે નાખી દેવી મીઠું, જરૂરિયાત મુજબ હળદર. જો એકદમ પરફેક્ટ બફાઈ ગઈ છે. હવે આપણે જે ભાવનગરમાં દાળ પૂરીની ચટણી જે ગ્રીન આવે છે ને તે બનાવી. એની અંદર આપણે જો 4 નંગ મોળા મરચાં નાખ્યા છે, 2 નંગ શેડિયા તીખા નાખ્યા છે, આટલી કોથમરી નાખીએ છીએ, આટલો ફુદીનો છે. અને હવે આપણે મિક્સરમાંની ચટણી બનાવીએ. જો હવે આપણે અંદર લીંબુ નીસવી દેવાનું છે. આની અંદર થોડુંક મીઠું નાખી દેવાનું રહેશે. આપણી ચટણી કમ્પ્લીટ. જો રંગે ફરી ગયો. વઘાર માટે છે ને આખું જીરું લીધું છે, પછી વરિયાળી લીધી, સૂકા મરચાં છે, તમાલપત્ર છે, મીઠો લીમડો છે ને હિંગ છે. અને હવે જે આપણે જે દાળ છે ને ધીરેક દેને અંદર નાખી દેવાની છે. આ છે ગરમ મસાલો આનંદભાઈ. દાળ રેડી ને આપણી? દાળ રેડી. હવે જો આપણે આખું જીરું લીધું છે, સૂકા મરચાં છે, 2-3 લીમડાના પાન છે, બટેટાના રીતે આપણે કટકા કરી લીધા છે. આપણે 3 નંગ ડુંગળીની ગ્રેવી લીધી છે મીડિયમ સાઇઝની. આ મરચાંની ગ્રેવી છે. હવે આપણે આવી જાય લીલું લસણ ભરપૂર માત્રામાં, જરૂરિયાત મુજબ હિંગ આવી જાય, હળદર, આ છે કશ્મીરી મરચું, આ ફૂલ તીખું છે. અને હવે આપણે ટમેટાની ગ્રેવી આવવા દઈશું. ધાણા જીરું પાવડર, આપણે જરૂરિયાત મુજબ પાણી નાખી દેવાનું છે થોડુંક ઢીલું પાડવા માટે. આ એકદમ આપણું પરફેક્ટ તીખું શાક કમ્પ્લીટ છે.